વર્ષમાં એક વખત આપણે શિવરાત્રિમાં આપણે શક્કરિયાનો શીરો બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો બનાવીશું. શક્કરિયાનો શીરો બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ શક્કરિયા લીધા છે, જેને હવે આપણે કટ કરી અને આપણે વરાળથી તેને બોઇલ કરી લઈશું. શક્કરિયાનો શીરો બનાવવા માટે શક્કરિયાને હંમેશા વરાળથી જ બોઇલ કરવાના, જેના કારણે શક્કરિયા બહુ વધારે પ્રમાણમાં બોઇલ ના થાય. તો અહીં શક્કરિયા બોઇલ થઈને તૈયાર છે. હવે આપણે તેની છાલ ઉતારી લઈશું. ઘણી વખત શું થતું હોય છે કે શક્કરિયાનો શીરો એકદમ ઢીલો બની જતો હોય છે, એકદમ લઈ જેવો. પણ આ રીતે પ્રોપર રીતે જો શક્કરિયા બફાયા હશે તો એકદમ શીરો પ્રોપર બનશે. હવે આપણે શક્કરિયાને છીણી લઈશું. અહીં આપણે શક્કરિયાને છીણી લીધા છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કરીશું. હવે એક કડાઈમાં 3 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું. ઘી ગરમ થાય એટલે ડ્રાયફ્રૂટ્સમાં મેં કાજુ, બદામ અને કિસમિસ લીધા છે, જેને આપણે ઘીમાં શેકી લઈશું. તો અહીં ડ્રાયફ્રૂટ્સ બધા ઘીમાં શેકાઈ ગયા છે. તેને હવે આપણે ઘીમાંથી બહાર કાઢી લઈશું. હવે તે જ ઘીમાં આપણે જે છીણીને શક્કરિયા તૈયાર રાખ્યા છે તેને આપણે હવે શેકી લઈશું. તો અહીં આપણે શક્કરિયાને પ્રોપર રીતે શેકાવા દઈશું. તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે શક્કરિયાને ચલાવતા જઈશું અને આપણે તેને શેકતા જઈશું. જેમ જેમ આપણે શક્કરિયાને શેકીશું તેમ તેમ તેનું મોઇસ્ચર દૂર થશે અને એકદમ સરસ પ્રોપર ઘટ એવો માવો તૈયાર થશે. તો 10 મિનિટ શક્કરિયાને શેક્યા બાદ હવે આપણે તેમાં ખાંડ ઉમેરી લઈશું. તો 500 ગ્રામ શક્કરિયાની સામે અહીં મેં 1/4 કપ ખાંડ લીધી છે. ખાંડ ઉમેરીને પણ ખાંડનું મોઇસ્ચર દૂર થાય એ પ્રમાણે આપણે તેને પ્રોપર રીતે શેકી લઈશું. તો અહીં શક્કરિયા સરસ રીતે શેકાઈ ગયા છે. હવે આપણે તેમાં 1/4 કપ દૂધ ઉમેરીશું. દૂધ ઉમેરીને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને હલાવતા જઈશું અને તેને કૂક કરતા જઈશું. દૂધ સરસ બળી જાય ત્યાં સુધી આપણે શીરાને કૂક કરીશું. દૂધ સરસ બળી ગયું છે. હવે આપણે તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું અને ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ જાય અને શીરો એકદમ સરસ શેકાઈ જાય એટલે આપણે લાસ્ટમાં 3 ચમચી જેટલું ફરીથી આપણે તેમાં ઘી ઉમેરીશું. આપણે લાસ્ટમાં ઘી ઉમેરીશું એટલે એકદમ સરસ લસલસતો શક્કરિયાનો શીરો તૈયાર થશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ શીરો ફરવા લાગ્યો છે અને એકદમ સરસ પ્રોપર આપણો શક્કરિયાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો આ પ્રમાણે તમે વ્યવસ્થિત રીતે શક્કરિયાને શેક્યા હશે અને પરફેક્ટ રીતે જો દૂધ ઉમેર્યું હશે તો શીરો બિલકુલ ઢીલો નહીં પડે અને પરફેક્ટ એવો શક્કરિયાનો શીરો તૈયાર થશે.